તો હાય ગાઈસ, કેમ છો? ઓમ નમઃ શિવાય. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. આ મારો દીકરો છે પ્રિહાન અને આ છે તોરલ. બોલ. હાય ગાઈસ, કેમ છો? ઓમ નમઃ શિવાય. આજે હું સ્કૂલથી આવી ગઈ છું અને હું છું એક મસ્ત બગીચામાં. એમાં છે લશ્કરી બહુ બધા ઝૂલા. હિચકા. તો હું છે ને લશ્કરી બહુ જ મોટી ખાઈ રહી છું, એટલે મને બહુ જ મજા આવે. અરે ગાઈસ, અમારો દીકરો છે પ્રિહાન, 1 વર્ષનો થઈ ગયો છે અને આજે તોરલને સ્કૂલ લેવા આવી હતી. તો બાજુમાં મસ્ત બગીચો છે, તો મેં કીધું લાવ તોરલને સ્કૂલથી છૂટ્યા બાદ બગીચામાં લઈ જાઉં. અને પ્રિહાનને પણ બહુ જ મજા આવી રહી છે. પિયો અલે 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 એ મોઢામાં નથી નાખવાનું. જો તોરલ ત્યાં આગળ લપસણીને હિંચકાને એવું ખાઈ રહી છે અને મસ્ત પવન આવે છે. વાતાવરણ બહુ વરસાદ જેવું છે. અને ખૂબ વરસાદ પડ્યો તો, પણ આજે જોઈએ એવો વરસાદ નથી. વાતાવરણ વરસાદ જેવું છે. અને બસ બીજું તો કંઈ નહીં ગાઈસ, બતાવું તમને તોરલ કેવી રીતે હિંચકા ખાઈ રહી છે, લપસણી ખાઈ રહી છે. પ્રિયાન બોલે છે દાદા દાદા. શું કે જો એને બારે ફરવાનું બહુ જ ગમે, એને બહુ મજા આવે છે બારે. જો અને તોરલને સોક્સમાં બહુ જ ગરમી થઈ રહી છે, તો એ સોક્સ કાઢી રહી છે. અને હવે તોરલ ખાશે લપસણી. તો ગાઈસ આપણે જોઈએ. અને તોરલને ખૂબ જ વાર્તા છે, પોયમ છે, એવું બધું આવડે છે. તો મને કહેતી હતી, માં મને પણ બ્લોગ્સ બનાવવાનું બહુ જ ગમે, તમે બનાવો છો ને તો હું પણ કે બનાવીશ ને હું પણ બધા જોડે વાત કરીશ. મેં કીધું સારું. તો નેક્સ્ટ બ્લોગમાં તોરલ એને જે સ્કૂલમાં પોયમ શીખવાડે છે એ પોયમ બોલશે. ચલો આપણે જોઈએ દીદી જોડે. ને પ્રિયાન પણ ખૂબ જ મસ્તીખોર છે, તમે જોઈ શકો છો ગાઈસ. પિયુ ક્યાં ગયું? મોઢામાં નથી નાખવાનું ના. અને અમારો ત્રીજો જ વિડીયો છે અને સારા એવા સબસ્ક્રાઈબર થયા છે, 20-21. ખૂબ જ અંદરથી ખુશ થઈ અને મને એમ થયું લાઈવ વિડીયો બનાવું. હમણાં વિડીયો બનાવવાનું કારણ એ હતું, વિડીયો નથી આવી રહ્યા કારણ કે હમણાં એક અમારા કુટુંબમાં કારણ બની ગયું હતું, એટલા માટે હું વિડીયો બનાવીને ના નાખી શકી. હવે હું રેગ્યુલર અઠવાડિયામાં 2 થી 3 વિડીયો બનાવીને નાખવાની ફૂલ કોશિશ કરીશ, કારણ કે પ્રિયાન નાનો છે અને પાછું ઘરનું કામ હોય, તોરલને હોમવર્ક કરાવવાનું હોય, સાથે સાથે સીવવાનું પણ કરું છું. તો જે પ્રમાણે ટાઈમ મળશે એ પ્રમાણે વિડીયો બનાવીને નાખતી રહીશ. ઓકે ગાઈસ, ચાલો આપણે તોરલ જોડે જઈએ. દીદી ક્યાં ગઈ? પિયુ ક્યાં ગયો? આ લ્યો. પ્રિયાન ક્યાં ગયો? આ લ્યો પિયુ આ લ્યો. ઓકે ગાઈસ, ચાલો આપણે તોરલ જોડે જઈએ. ઓકે. ગાઈસ, હવે હું જઈ રહી છું હિંચકા ઉપર. લપસણી છે સરસ મજાની. ગાઈસ, મને બહુ જ મજા આવી રહી છે, એટલે પણ હજી હું રહીશ અહીંયા, એટલે હજી થોડીક વાર હું અહીંયા જ છું. એટલે ગાઈસ, હું વિચાર્યું થોડીક વાર તમારાથી મળી લઉં. એટલે જો મારા પ્રિહાન તો જાણે તો બહુ લસણી બહુ ખાવી છે. આ પ્રિહાન તો નહીં ખાઈ કરે. ઓકે ગાઈસ, અને તમે પ્લીઝ અમને કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તોરલને જે સ્કૂલમાં શીખવાડ્યું છે ને એ તોરલ પોયમ છે, પછી સ્ટોરી છે, એ બધી તમને કહેશે. અને આ છે પ્રિયાન. નેક્સ્ટ બ્લોગમાં તોરલના પપ્પાને પણ મળવાની કોશિશ કરીશ. તોરલને પોયમ ને વાર્તા ને બધું તમે જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગાઈસ, હું તમને આવતા બોક્સમાં કવિતા પર સંભળાવીશ, વાર્તા પર સંભળાવીશ ને ગીત પર સંભળાવીશ. તમે ધ્યાનથી સાંભળજો. તો ગાઈસ, બાય બાય. ઓમ નમઃ શિવાય. ઓકે ગાઈસ, ચલો ટાટા આ કરો, બ્લોગ્સને ટાટા અહીંયા કરો, જ એન્ડ ટાટા. કરું છું. ટાટા કરો, બેટા ટાટા પિયુ, ટાટા કરો. ટાટા કરો. ઓહો, જો પ્રિયાન પણ ટાટા કહી રહ્યો છે. ઓહો, આ પણ ખૂબ જ મસ્તીખોર છે, ખૂબ જ. એની પણ તમને ઘણી બધી મસ્તીઓ જોવા મળશે.
અને હું એને શું ખવડાવું છું, કેવી રીતે ખવડાવું છું, શું શું જમે છે એ બધું તમને હું નેક્સ્ટ બ્લોગમાં કહીશ. ઓકે ગાઈસ, ચલો બાય. ઓમ નમઃ શિવાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય ગાઈસ.